નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે આપ સૌ દોસ્તોનું. દોસ્તો, અત્યારે હાલમાં ભારત આખાની અંદર એક જ વાત, એક જ નામ સંભળાઈ રહ્યું છે, ઇન્ડિગો, ઇન્ડિગો, ઇન્ડિગો. તમને ખ્યાલ હશે કે ઇન્ડિગો દ્વારા તાજેતરમાં કેટલીક ફ્લાઇટ્સ એ કેન્સલ કરી દેવામાં આવી છે. આ ફ્લાઇટ્સ તો રેગ્યુલરલી ઘણી બધી જગ્યાએ કેન્સલ થતી હોય, પણ આ વખતે એવું તો શું છે કે આટલા બધા પ્રમાણમાં લોકો છે હેરાન થયા છે. એરપોર્ટ છે એ બસ સ્ટેશન જેવું બની ગયું છે. જે જગ્યાએ એરપોર્ટની અંદર માણસો છે એ આજે રજડી રહ્યા છે, માણસો જે છે ટોયલેટ માટે પણ રજડી રહ્યા છે, અને તેમ છતાં ભારતની ઇન્ડિગો નામની આ કંપની એ સરકાર સામે ટસથી મસ ન થઈ. તો શું એવી વસ્તુ છે, શા માટે આ ઇન્ડિગો દ્વારા ક્રાઇસિસ થઈ છે, શું એવું કારણ છે કે જેથી કરીને ઇન્ડિગો દ્વારા તમામ ફ્લાઇટ્સ એ કેન્સલ કરી દેવામાં આવી, અને હાલ મુસાફરો છે એ તમામ ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી તો એની જે પરિસ્થિતિ છે મુસાફરો, સામાન્ય લોકો છે ભોગવી રહ્યા છે. જનરલી વાત કરીએ તો ટ્રેન કરતાં લોકો ટાઈમ બચાવવા માટે પ્લેનની મુસાફરી પસંદ કરતા હોય છે, પરંતુ આજે સિચ્યુએશન એવી છે, છેલ્લા એક અઠવાડિયાથી જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 1000 કરતાં પણ વધારે ફ્લાઇટ્સ એ ઇન્ડિગોની સમગ્ર દેશની અંદર કેન્સલ થઈ છે. તો આ વસ્તુ બની તો બની કઈ રીતે, આ આખી વાતને સમજીએ આપણે એકદમ શોર્ટ એન્ડ સ્વીટની અંદર અને કરીએ આપણા વિડીયોની શરૂઆત. તો અત્યારે તમને તમામ જગ્યાએ ટ્રેન્ડિંગ એક ટોપિક દેખાતો હશે, ઇન્ડિગો દ્વારા આટલી ફ્લાઇટ્સ કેન્સલ, ઇન્ડિગો દ્વારા આ પ્રકારની ફ્લાઇટ કેન્સલ, ઇન્ડિગોની જે ઇન્ડિગો ક્રાઇસિસ છે જે અત્યારે થઈ રહ્યું છે. તો તમારા મગજમાં પ્રશ્ન આવશે, સાહેબ ઇન્ડિગો છે એની અંદર કોઈ ટેકનિકલ ખામી હશે, પણ એકી સાથે 1000થી પણ વધારે ફ્લાઇટ્સ જ્યારે કેન્સલ થાય તો એવી કોઈ ટેકનિકલ ખામી નથી. આની પાછળના ઘણા બધા રીઝન છે. હાલ જ્યારે આપણે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે ઘણા બધી ફ્લાઇટ્સની અંદર અત્યારે હાલમાં એવું કહેવાય છે કે 71 જેવી ડિપાર્ચર, 79 અરાવલ એ દિલ્હી એરપોર્ટ ઉપર કેન્સલ થઈ છે. ઇન્ડિગો દેશની અંદર ડોમેસ્ટિક એરલાઇન્સની અંદર સૌથી મોટું નામ, 60% કરતાં પણ વધારે ડોમેસ્ટિક એરલાઇન્સના રૂટ છે એ આ ઓપરેટ કરે છે. તમે જોશો તો ઇન્ડિગોની જે એરલાઇન્સ છે એના ફ્લેર એટલે કે એના ભાડા થોડા સસ્તા બીજી બધી એરલાઇન્સ કરતા હોય છે. પરંતુ હવે થયું એવું કે અત્યારે હાલ ઇન્ડિગોએ કેટલી બધી ફ્લાઇટ્સ છે એ કેન્સલ કરી દીધી છે, અને એનો જે પણ કમ્પેન્સેશન, એની જે હાલાકી છે એ એરપોર્ટ્સ ઉપર સામાન્ય ભારતના લોકો છે ભોગવી રહ્યા છે. હવે આ તમામ જગ્યાએ જ્યાં જ્યાં ઇન્ડિગોની એરલાઇન્સ છે એ તમામ જગ્યાએ આ સેમ પરિસ્થિતિ છે. તો અત્યારે હાલ 12 એરપોર્ટ્સની અંદર તમામ ફ્લાઇટ્સ છે એ ઇન્ડિગોની કેન્સલ છે, જેમાં દિલ્હી, જયપુર, અમદાવાદ, સુરત, મુંબઈ, પુણે, બેંગ્લોર, કોચી, ચેન્નઈ, હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા. ભારતની અંદર આ 12 મેજર એરપોર્ટ જે ડોમેસ્ટિકલી એરપોર્ટની અંદર એ કનેક્ટેડ છે, અને ઘણી બધી વિદેશી ફ્લાઇટો છે એ પણ કેન્સલ એ કરી દેવામાં આવી છે. આની પાછળ સરકારના એક નિયમો જવાબદાર હોય એવું ઇન્ડિગોનું પણ કહેવું છે. બીજી વાત કે ઇન્ડિગોના જે ઇન્ડિગો છે એની લગભગ બધી ફ્લાઇટ્સ અત્યારે ગ્રાઉન્ડેડ છે. એટલે કોઈ એક એવી કંપની જે સરકારને ઝૂકવા માટે અહીંયા હાલ મથામણ કરી રહી છે એવું લાગી રહ્યું છે. ત્યારે જ્યારે આ બધી જ વસ્તુ હતી ચાલતી હતી ત્યારે ઇન્ડિગોના CEO છે પીટર, એમના દ્વારા એક અપોલોજી જે સંદેશ આપવામાં આવ્યો કે દેશની અંદર તમામ લોકોની હાલાકીનો, મુસાફરોની હાલાકીનો અમને ખબર છે, અને અમે જે છે એ બાબત ઉપર આપ સૌની માફી માંગીએ છીએ. પણ હવે જ્યારે ભારતની અંદર એવિએશન માર્કેટમાં આજે તમે જોશો તો કેટલીક લિમિટેડ કંપનીઓ માટે જ આ એવિએશન માર્કેટ એ થઈ ગયું, જેમાં ઇન્ડિગો છે, ટાટાની અત્યારે એર ઇન્ડિયા છે, સ્પાઇસજેટ થોડા ઘણા રૂટ ઉપર ઓપરેટ કરે છે. પણ તમે જુઓ તો એવી કોઈ મેજર જે છે એ એરલાઇન અત્યારે હાલમાં દેખાતી નથી. એક આકાશા છે, રાકેશ ઝુનઝુનવાલા સાહેબ છે એમની, પણ આ બધી એરલાઇન્સ ભેગી થઈ અને અત્યારે ઇન્ડિયાના એવિએશન માર્કેટમાં કામ કરી રહી છે. તમે નામ સાંભળ્યું હશે, લગભગ આજથી 10 વર્ષ પહેલા જેટ એરવેઝ, હાલની તકે પણ જેટ એરવેઝના તમામ પ્લેન્સ એ ગ્રાઉન્ડેડ છે. જેટ એરવેઝે દેવાળિયું ફૂંક્યું. તો આવું જે માર્કેટ કે આજે ભારતની અંદર ભારત સરકાર ઉડે દેશ કા હર નાગરિક આવી યોજનાઓ ચલાવી રહી છે, પણ તેમ છતાં આવી ક્રાઇસિસ બની તો બની શું કામ? ઘણા બધા એવા યાત્રીઓ હતા કે જેમને બીજી કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેવાની હતી એ પણ ન લઈ શક્યા. કોઈને યુકે, યુરોપ કે વિદેશની અંદર જવાતું કનેક્ટિંગ ફ્લાઇટની અંદર
એ ન થઈ શક્યું. અને ત્યારે તમને ખ્યાલ છે કે આવી કોઈ પણ કંપનીઓ છે જ્યારે ફેર રિટર્ન એટલે કે તમારું ભાડું રિફંડ કરવાની વાત આવે ત્યારે સંપૂર્ણ ભાડું રિફંડ ન કરે, થોડા પૈસા કાપીને કરે. તો આ પણ વસ્તુ છે. ઇવન ડીજીસીએ ભારતની અંદર છે એવિએશન માર્કેટ ઉપર રેગ્યુલેશન કરનારી એક સંસ્થા એટલે ડીજીસીએ, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન. આ સંસ્થાનું કામ જ એ છે કે એરલાઇન્સની અંદર તમામ રૂલ્સ અને રેગ્યુલેશન્સ એનું પાલન કરવું. તો આખી મુદ્દાની શરૂઆત થાય છે એક નિયમ, અને આ નિયમ છે FDTL રૂલ્સ. હવે અત્યારે ઇન્ડિગો ફ્લાઇટનું રદ થવાનું કારણ એ છે, એવું કહેવાય છે FDTL રૂલ્સ આ એક નિયમો છે. શું છે આ નિયમો? તો ડીજીસીએ દ્વારા આ વાતની શરૂઆત થાય છે 2024થી. 2024ની અંદર પાયલોટ એસોસિએશન એ દિલ્હી હાઈકોર્ટની અંદર એક અરજી કરે છે કે પાયલટ્સ છે એ પાયલટ્સ ઉપર એરલાઇન કંપનીઓ દબાવ એ નાખીને વધુ કામ કરાવી રહી છે, અને આ વધુ જે કામ કરાવી રહી છે એની અસર સીધી પાયલટ ઉપર પડશે. જો પાયલટને રેસ્ટ નહીં મળે, પાયલટને આરામ નહીં મળે, તો ફ્લાઇટ્સ છે એ બરાબર રીતે ઉડાવી શકાશે નહીં. ત્યારે દિલ્હી હાઈકોર્ટે પણ આ વસ્તુ માની અને દિલ્હી હાઈકોર્ટે ડીજીસીએને આદેશ કર્યો કે આના ઉપરના કોઈ ઠોસ એવા નિયમો બનાવવામાં આવે. પહેલા કેવું હતું કે કોઈ પણ પાયલટ છે એક વીકની અંદર એને 36 કલાકનો એને ટાઈમ એટલે કે 36 કલાકનો રેસ્ટ આઉટ પીરિયડ છે એ આપવાનો હતો. હવે આ જે વસ્તુની અંદર જે નવા FDTL રૂલ્સ જે આવ્યા, જે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ રૂલ્સ કહેવામાં આવે છે, આ રૂલ્સમાં લખ્યું છે કે કમ્પલસરી તમામ કંપનીઓએ પોતાના પાયલટને એક વીક કામ કરાવે તો એની સામે તમારે 48 કલાક એટલે 2 દિવસનો તમારે એને બ્રેક આપવાનો, તમારે એને આરામ આપવાનો. એટલે આ આરામ જે છે એ વીકલી રેસ્ટ જે છે એ 48 કલાકનો મળવો જોઈએ. નાઇટ ડ્યુટી જે પહેલા સવારે 5 સુધી હતી, હવે એ નાઇટ ડ્યુટીમાં પણ નિયમો છે 12 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીની જ એ શિફ્ટ છે એ રાખવાની રહેશે. પહેલા કેવું હતું, નાઇટ ડ્યુટી જે છે 5 સુધી હતી, પણ હવે એ 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એ આખી નાઇટ શિફ્ટ થશે, એટલે એ લિમિટેડ થઈ ગયો. એના પછી નાઇટ લેન્ડિંગ જે પાયલટો કરતા હતા એના ઉપર પણ લેન્ડિંગ લિમિટ છે લગાવી દીધી. કોઈ પણ પાયલોટ જે છે એ પેલા નાઇટમાં 6 લેન્ડિંગ કરી શકતો હતો, હવે આ ડીજીસીએ દ્વારા 2 લેન્ડિંગ કરી શકશે, આવો એક નિયમ છે જાહેર કરવામાં આવ્યો. અને એકી સાથે તમે વારંવાર પાયલટોને નાઇટ શિફ્ટ પણ ન આપી શકો. તો આ બધું શું કામ કરવામાં આવ્યું? આ બધા પાછળ છે પેસેન્જરોની સેફટી. તમે જાણ્યું હશે કે જૂન મહિનાની અંદર એર ઇન્ડિયાનું એક વિમાન જે લંડન જઈ રહ્યું હતું, એ વિમાન એ અમદાવાદ એરપોર્ટ પાસે નજીકના એરિયામાં ક્રેશ થયું. આની અંદર છેવટે જ્યારે કોઈ પણ આવી પ્રકારની દુર્ઘટના બને છે તો એની પાછળ સીધું કોણ જવાબદાર માનવામાં આવે છે? પાયલટ. જ્યારે એની પણ વાત આવી ત્યારે સૌથી પહેલો બ્લેમ જે ગયો, આરોપ ગયો, એ આરોપ ગયો પાયલટ ઉપર. એટલે ડીજીસીએ દ્વારા જો પાયલોટ છે એ વ્યવસ્થિત રીતે આરામ કરેલો હશે અને 180 થી પણ વધારે પેસેન્જરોનું જે પ્લેન છે એ પ્લેનની જવાબદારી છે, લોકોની જવાબદારી છે, તો એ વ્યવસ્થિત લેન્ડિંગ અને તો એ વ્યવસ્થિત જે છે ટેક ઓફ કરી શકે. તો આ એક મનુષ્ય તરીકે જે છે અને માણસની લિમિટ સમજીને ડીજીસીએ એટલે કે ભારત સરકાર દ્વારા આવા નિયમો છે જાહેર કરવામાં આવ્યા હતા. એટલે આનાથી થયું એવું કે ઇન્ડિગો એરલાઇન્સ જે ઓલરેડી હવે આ ઇન્ડિગો એરલાઇન્સ જે શું કામ જાણીતી હતી એની પાછળ એક વસ્તુ છે કે આ ઇન્ડિગો એરલાઇન્સ 2004ની અંદર લાયસન્સ મેળવ્યું, 2006થી એને ઉડાન શરૂ કરી. રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ આ ઇન્ડિગો એરલાઇન્સના ફાઉન્ડર. આ ઇન્ડિગો એરલાઇન્સ જે ભારતના ડોમેસ્ટિક સેક્ટરની અંદર એટલે કે જે ડોમેસ્ટિક સેક્ટરમાં અલગ અલગ સિટી વાઇઝ એ ઓપરેટ કરે છે. એની પાસે 2000 કરતાં પણ વધારે એરક્રાફ્ટ છે, પણ ઈ એરક્રાફ્ટની અંદર સ્ટાફ ઈ ઓછો છે. હવે જ્યારે આ પ્રકારની જ્યારે ગાઈડલાઇન્સ છે આવે છે ત્યારે ઇન્ડિગો એરલાઇન્સ પાસે સ્ટાફની અછત એ હોવાના કારણે આ ફ્લાઇટની જે પ્રી ડ્યુટી અને પોસ્ટ ડ્યુટી જે હોય બરાબર છે એની અંદર પ્રી ફ્લાઇટ અને પોસ્ટ ફ્લાઇટની અંદર પણ 1 કલાકથી વધારે કામ ન થઈ શકે. અને લાંબી જે ઇન્ટરનેશનલ ઉડાનો હોય, ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એમાં પણ તમારે 24 કલાકનો રેસ્ટ આપવો પડે. આવા નિયમો જે આવ્યા તો એનાથી પાયલટ જે હોય એની સંખ્યા અચાનક તો વધારી ન શકાય, એ તો લિમિટેડ છે. સ્ટાફની સંખ્યા એકી સાથે અચાનક તાત્કાલિક પણ ન વધારી શકાય. એટલે ઇન્ડિગો પાસે ઓલરેડી જે સ્ટાફની અછત છે એના કારણે આ આખી ક્રાઇસિસ છે એ થઈ અને એનો ભોગ બન્યું ભારતના સામાન્ય લોકો.
ઘણા લોકોને ક્યાંક લગ્નમાં જવાનું હતું, ઘણા કપલ એવા પણ વિડીયો સામે આવ્યા કે ઘણા એવા કપલોએ પોતાના એરપોર્ટ ઉપર જ તૈયાર થઈને પોતાનું લગ્નનું રિસેપ્શન કર્યું. ઘણા લોકોને ક્યાંક ડેડ બોડી અંતિમ સંસ્કારમાં જવાનું હતું, ઘણા લોકોને ક્યાંક બીજી જગ્યાએ જવાનું હતું, મીટિંગ, આ બધી જ વસ્તુ ખોરવાઈ ગઈ. શું કામ? ઇન્ડિગો એરલાઇન્સ કે જે ઓછા વ્યક્તિઓ રોકીને નિયમ મુજબ જે ઓછા વ્યક્તિઓ રોકવાની જગ્યાએ વધારે પ્રોફિટ છે એ કમાતી હતી. તમે જોયું હશે કે જ્યારે આવી એરલાઇન કંપનીઓ એ તહેવારોના દિવસોની અંદર ભાડું છે એ ખૂબ વધારી રહી છે. આજની તારીખે વાત કરીએ, આ ક્રાઇસિસનો લાભ બીજી બધી કંપનીઓ ઉપાડ્યો. એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ, આકાશા, કે જેના એરફેર, જેના ભાડા જે ભાડું 5,000 હતું, આજે એ ભાડું 30,000, 40,000 ને 50,000 સુધી વયું ગયું. એટલે આમાં મરો કોનો થાય છે? સામાન્ય વ્યક્તિઓનો, સામાન્ય લોકો છે એ પીસાય છે. તો આ ઈ કંપની જે ઇન્ડિગોની હાલ ડોમેસ્ટિકની અંદર 90 થી પણ વધારે ફ્લાઇટ છે ઓપરેટ છે. ભારતના માર્કેટ શેરની અંદર ભારતની અંદર અત્યારે ઇન્ડિગો છે કે જે ઇન્ટરનેશનલમાં 40 થી પણ વધારે ફ્લાઇટ ઓપરેટ કરે છે, એટલે 40 થી પણ વધારે દેશોમાં જાય છે. દરરોજ ઇન્ડિગો છે એ 2200 જેવી ફ્લાઇટ છે એ ઓપરેટ કરે છે. 2200 ફ્લાઇટ, અને એ 2200 ફ્લાઇટ ઓપરેટ કરે છે. તેમ છતાં આ કંપનીનું એવું કહેવું છે કે અમે લોકો લોસમાં છીએ, અમે લોકો છે એ લોસમાં ચાલીએ છીએ. ભારતની અંદર 61% જેવા 61% જે લોકો ઉપર ઇન્ડિગો એ પોતે સેવા આપે છે. એવું કહેવાય છે કે દર 10 માંથી 6 ભારતીય પેસેન્જર છે એ ઇન્ડિગોથી ફ્લાઇટ જે છે કરીને આવતા હોય. તમને ખ્યાલ છે કે આપણે પણ એક મિડલ ક્લાસ હોય તો મિડલ ક્લાસ લોકો કઈ રીતે ફ્લાઇટમાં જવાનું પસંદ કરે? જ્યારે ભાડા ઓછા હોય પહેલા પ્રી બુકિંગ કરાવી લેતા હોય છે. હવે અહીંયા એક બીજી પણ ચોંકાવનારી ઘટના સામે આવે છે કે ઇન્ડિગો પાસે એટલા પાયલટ્સ જ નથી કે જે આ નિયમ ઉપર ઓપરેટ કરી શકે. આની પાછળ ક્યાંક ને ક્યાંક રીઝનમાં સરકાર પણ જવાબદાર હોય એવું લાગે છે. જ્યારે વાત કરીએ આકાશા એરલાઇનની 30 એરક્રાફ્ટ છે અને એની પાસે 800 પાયલોટ છે. જો આને તમે ડિવાઈડ કરો કે પાયલોટ્સ પર પ્લેન, એક પ્લેન માટે કેટલા પાયલોટ્સ? તો 27. કારણ કે આમાં કેવું હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રીપ મારી, પછી ત્યાંથી અલગ જગ્યાએ ટ્રીપ મારી, એટલે પ્લેન છે એ વારંવાર જે છે ચાલુ એ રહેતું હોય છે. તો ઇન્ડિગો એરલાઇન પાસે સૌથી ઓછા પાયલોટ પર પ્લેન છે. એટલે ઇન્ડિગો એરલાઇન પાસે સૌથી વધારે પ્લેન છે, 417 એરક્રાફ્ટ છે, અને લગભગ એ 5500 પાયલોટ લઈને બેઠું છે. સૌથી વધારે પાયલોટ છે, પણ એની સામે પાયલોટ પર પ્લેન એ માત્ર 13 છે. હવે જ્યારે આ પ્રકારના નિયમો આવે એટલે ઇન્ડિગોએ એવું કીધું કે આ સરકારના નિયમોની અંદર પાયલોટ્સને રેસ્ટ આપવો પડે, એટલે અમે ફ્લાઇટ ઓપરેટ નહીં કરી શકીએ. એટલે સીધી નજરે જોવા જાવ તો ભારતના એવિએશન માર્કેટ ઉપર ઇન્ડિગોને જે 61% નો હિસ્સો મળ્યો, 61% જેવો માર્કેટ શેર છે, એને કારણે એક મોનોપોલી ક્રિએટ થઈ ગઈ. અને આ મોનોપોલી ક્રિએટ થવાથી સરકારને પણ ઝૂકવું પડ્યું. હાલ જે આ નિયમો હતા એ સરકારશ્રીએ પાછા લેવા પડ્યા. પણ ખેર આ બધી સિસ્ટમને ફરી પાછું રીબૂટ થતા ઇન્ડિગોનું કહેવું છે કે ફરી પાછું રિસ્ટાર્ટ થતા લગભગ 15 તારીખ સુધી થશે, 15 ડિસેમ્બર સુધી થશે. તો આની ભૂલ ક્યાંક ને ક્યાંક આપણે સરકારની પણ થઈ શકે. સરકારે આજે તમે જુઓ તો દેશના એવિએશન માર્કેટમાં એક લિમિટેડ પ્લેયર જે છે એ રમવા દીધા. સરકારની હાલની પોલિસી છે એમાં તમે જોશો તો આકાશા છે, પછી થોડા ઘણા પ્રમાણમાં સ્પાઇસ જેટ છે, અને ઇન્ડિગો એરલાઇન છે અને એર ઇન્ડિયા, આ બધી ઓપરેટ કરે છે. તો આના કારણે થાય છે શું? તો કે લિમિટેડ કંપનીઓ છે એ આ માર્કેટની ઉપર કબજો જમાવીને બેઠી છે, અને એ મન ફાવે એટલા ભાવો લે છે, મન ફાવે એવી રીતે સરકારને ઝૂકવા માટે એ કહે છે. અહીંયા સરકારનો ઇન્ડિકેશન ખૂબ સારો હતો કે પાયલટ જે આરામ મળે તો લોકોની સેફટી બાબતે હતો. જ્યારે આ કંપનીઓ પોતાની પ્રોફિટ ઉપર કામ કરે છે, તો આ રીતે જે છે આખી એક ક્રાઇસિસ થઈ. રાહુલ ગાંધીનું પણ માનવું છે કે જે મોનોપોલી ક્રિએટ થઈ છે, આ મોનોપોલીના કારણે આજે ભારતના લોકો ભોગવી રહ્યા છે. હજી પણ આવનારો સમય ટેલિકોમ સેક્ટરની અંદર જે મોનોપોલી હાલ ક્રિએટ થઈ છે, તમે જોશો તો આજે ભારતમાં માત્ર 3 જેવી કંપનીઓ, જીઓ, એરટેલ અને વી, આ 3 કંપનીઓ છે ટેલિકોમ માર્કેટને ઓપરેટ કરી રહી છે. જેનાથી થશે શું? 3 કંપનીઓ એકબીજા સાથે મન ફાવે એવી રીતે ચાલુ થાય અને ભાવ લેવાનું નક્કી કરે લોકો પાસેથી, તો એ લઈ લે અને સરકારને પણ ત્યારે ઝૂકવું પડે. કારણ કે આજે ટેલિકોમ સેક્ટરની અંદર પણ મોનોપોલી ક્રિએટ થઈ ગઈ છે. આની ઉપર સરકારે ચોક્કસથી વિચારવું પડે કે કોઈ જગ્યાએ મોનોપોલી ક્રિએટ થાય તો છેવટે ભોગવવાનું આવે છે ભારતના લોકોએ. તો ઘણા બધા લોકોએ આ વસ્તુનો પણ વિરોધ ચોક્કસથી કર્યો, અને આ FDTL ફ્લાઇટ
ટાઈમ આઉટ જે છે આપણે કહીએ, બરાબર છે, એની અંદર ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટ જે છે એને સુધારવાની અંદર અત્યારે હાલ સરકારે એ પાછો લઈ લીધો છે, બરાબર. જે પ્રતિબંધ મૂક્યો હતો એ પાછો લઈ લીધો. સરકાર પાસે અત્યારે કેટલા વિકલ્પો હતા? સરકાર પાસે ટોટલ 4 વિકલ્પો હતા. કે પેલું કે ડીજીસીએ સંપૂર્ણ નિર્ણય પાછો ખેંચી લે, એરલાઇન્સ જે છે એ જેટલા લોકો હેરાન થાય છે ને બીજી એરલાઇન્સમાં ટ્રાન્સફર કરી દે. પરંતુ આ કેટલાક જ રૂટ ઉપર શક્ય હતું. એર ઇન્ડિયા જે ઓપરેટ કરે છે ત્યાં શિફ્ટ થઈ શકે, આકાશા ઓપરેટ કરે છે ત્યાં શિફ્ટ થઈ શકે, બીજી જગ્યાએ જ્યાં ખાલી ઇન્ડિગો જ ઓપરેટ કરે છે ત્યાં લોકોને, મુસાફરોને બીજી એરલાઇનમાં શિફ્ટ કરવા શક્ય નહોતા. અને ટૂંકા ગાળાના પાયલોટો છે એ વધારી શકાય, પરંતુ જે એ ખૂબ રિસ્કી થઈ જાય. બીજા જે લોકોને શીખાવ હોય એને પણ તમારે દેવું પડે, તો એ રિસ્કી થઈ શકે. અને ઇન્ડિગો ઉપર ખૂબ વધારે પેનલ્ટી છે એ લગાડવામાં આવે. જોકે આ ક્રાઇસિસની પાછળ જવાબદાર ખુદ ઇન્ડિગો છે. આ કંપની છે એ ચોક્કસથી સરકારને ઝૂકવી ન શકે, પણ હાલ સરકારે લોકોની બાબત માટે, લોકો માટે આ આદેશ છે એ પાછો લઈ લીધો છે. અને જે આ આદેશને ધ્યાન રાખીને 2026 સુધી કામ ચલાવ જે છે એ રાહત એ આપેલી છે. અને આ ખુદ એવિએશન મિનિસ્ટર એ જાણ કરી અને ખુદ હોમ મિનિસ્ટ્રી અમિતભાઈ શાહ પણ આની અંદર જે છે ઉતરા. તો આ રીતે અહીંયા શીખવાનું એ છે, તમને શું લાગે છે કે આવનારું સેક્ટરને અંદર શું ટેલિકોમ સેક્ટરની અંદર આ મોનોપોલી ક્રિએટ થશે? શું આપણે હવે ટેલિકોમ સેક્ટરની અંદર હાલાકી ભારતના મુસાફરોથી લઈ અને ભારતના લોકો ટેલિકોમ સેક્ટરમાં ભોગવશે? કારણ કે મોનોપોલી છે માત્ર 3 કંપનીઓની. આ બાબત ઉપર ચોક્કસથી સરકારશ્રીએ પણ વિચાર એ કરવા રહ્યો. ફરી પાછો અને આમાં એટલા બધા ભાવ વધી ગયા. હાલ તો સરકારે આની ઉપર રેગ્યુલેશન લગાવવું પડ્યું કે 5000 કિલોમીટર સુધી તમે આટલા જ રૂપિયા લઈ શકો, કારણ કે લાખો રૂપિયા લેવા માંડ્યા. 5000 થી 1000 કિલોમીટર સુધી 12000 રૂપિયા સુધી જ તમે લઈ શકશો. એટલે આવા સરકારે નિયમ બનાવવો પડ્યો તાત્કાલિક, જેથી કરીને લોકોને લૂંટાતા બચે. પણ એ નિયમ બન્યો એટલા સુધીમાં તો ઘણા બધા લોકો લૂંટાઈ ગયા હતા. આ કંપનીઓની આ કંપનીઓ છે જેણે ભારતની અંદર આવડું મોટું કામ કર્યું, અને આ કંપનીઓ જ્યારે સરકારને અને ભારતીયોને ઝુકાવે છે ત્યારે આપણે ચોક્કસથી બોલવું પડે છે. આપનો શું અભિપ્રાય છે આ બાબતે? ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમે આ વિડીયોને કન્ટિન્યુ અમારા અલગ અલગ વિડીયોઝ જોવા માંગતા હોય તો ટ્વિટર એક્સ પ્લેટફોર્મ પર મને ફોલો કરી શકો છો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.